મારી યુટ્યુબ ચેનલમાં સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવશું ખજૂરના લાડુ। એને માટે આપણે 1 કિલો ખજૂર લીધો છે, ઠળિયા કાઢીને તમે જોઈ શકો છો। અને આપણે એને થોડો 2 મિનિટ બાફવા મૂકશું। ગેસ ચાલુ કરી દેશું અને હવે આપણે આ ચાળણીની અંદર થોડીક વાર ખજૂરને મેશ કરી દઈશું। આપણે આવી રીતના બધોય ઢાંકીને બાફી લેવાનું છે આને સેજ એવી વાર। આપણે આને ઘડીક બાફી લેવાનું, થાળી ઢાંકીને બફાવા। હવે આપણે છે ને સિંગદાણાને શેકી લેવાના છે બધાને અસર સરસથી। આપણે 1 વાટકો સિંગદાણા લીધા છે, અને આપણે હવે શેકી લેશું। શેકી લેવાના છે તો છોતરા ઉખેડી લેશું આપણે। જો આપણા દાણા શેકાઈ ગયા છે અને આપણે હવે ગેસ બંધ કરી દીધો છે અને દાણા કાઢી લેશું ઠરવા। હવે આપણે મખાનાને શેકી લેવાના છે। મસ્ત કરકડિયા થાય ને એવા। જો આપણા મખાના છે ને એ મસ્ત શેકાઈ ગયા છે। હવે આપણે આનો મિક્સરમાં ભૂકો કરી લેવાનો છે મસ્ત કરકરા। હવે આપણે ઘી મૂક્યું છે અને એમાં આપણે ગુંદ નાખી જોઈએ। તો ગુંદ આપણે તળવાનો છે સરસ, લાડુ ખજૂરના લાડુ નાખવાનું। મસ્ત ગુંદ ફૂલી જાય ને એટલે કાઢી લેવાનો। આવી રીતના આપણે બધો ગુંદ તળી લેવાનો। જો આપણો ગુંદ બધો તળાઈ ગયો છે, હવે આપણે આ કાજુના કટકાને થોડાક રોસ્ટ કરી લેશું મસ્ત। અને થોડીક વાર જો આપણા કાજુને કટકા ને બદામના એ સરસ મજાની સુગંધ આવવા માંડીને સતળાઈ ગયા છે, તો આપણે એને હવે કાઢી લઈશું। બહુ મસ્ત સુગંધ શેકાવાની આવે છે। હવે આપણે આની અંદર ટોપરું થોડુંક શેકી લેશું, એમને હવા ઉડી જાય ને એવું। અને થોડું થોડું કડકડું થઈ જાય ને એવું। આપણે આવી રીતના બધું ટોપરું હજી શેકવાનું છે। આ બીજું નાખ્યું, હજી 2 વાર શેકવું પડશે। આપણું ટોપરું હવે શેકાવા આવી ગયું છે અને અંદર સરસ ખખડવાય માંડ્યું છે, એટલે હવે આપણે ટોપરાને કાઢી લેવાનું છે। આવી ગયું છે, 250 ગ્રામ છે। હવે આપણે છે ને 50 ગ્રામ મગતરીના બી શેકવાના છે, એ પણ નાખશું આપણે। મસ્ત બને છે, 50 ગ્રામ ઉપર થઈ ગયા છે। આપણે એને પણ શેકી લેવાના છે મસ્ત, એટલે હવા ઉડી જાય એટલે ખાવામાં કડક 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 થાય। હવે શેકાઈને ફૂલી જાય મસ્ત। ગેસ ઠારી નાખશું અને એની અંદર આપણે થોડાક પિસ્તા નાખી દેવાનું। હજી બપોરની તો તપે જ છે।
એને આરે સેજ તપે છે ને તો હવા ઉડી જાય. પિસ્તા ઝાઝા નાખવા જ નાખી શકીએ, પણ મેં 1.5 ચમચી જેટલા નાખ્યા છે. આની અંદર ખસખસના બી નખાય, પણ મારી આગળ અત્યારે છે ને એટલે નથી નાખ્યા. અને ડાળિયા નાખવા હોય ને દાળ તો પણ નખાય, પણ મારે ફરાળી થાય અને બે વસ્તુ 11 પૂનમ હાલે ત્યાં સુધી સોમવાર, એટલે મેં એવી કોઈ વસ્તુ નથી નાખી, ફરાળી જ લાડુ બનાવું છું. હવે આપણે આને દરદરા પીસી લેશું, માંડવીના દાણાની દરદરા પીસી લેશું. જો આપણે આને ખાલી પાણી નીકળ્યા પછી 5 જ મિનિટ ખાલી બાયફોસ, અને હવે ખજૂરને આપણે નીચે ઉતારી લેશું. ખજૂરને આપણે હવે કાથરોટમાં કાઢી લેશું. બધોય ખજૂર આપણે બહુ સારો લીધો છે, એટલે હમણાં હાઈ ક્લાસ બની જાય. આ ખજૂરને આપણે છે ને આવી રીતના મેશ કરી લેવાનો છે, એકદમ લોટેથી એકદમ મસ્ત બનાવી લેવાનો. જો આપણો ખજૂર મસ્ત ચૂંદાઈ ગયો છે દોરીને. હવે આપણે આને આ મખાનાને દરદરા પીસી લીધા છે એ આપણે આ ખજૂરમાં મિક્સ કરી દઈશું. પછી આ માંડવીનો ભૂકો છે એ નાખી દઈશું. આ કાજુ બદામ છે એ નાખી દઈશું. સરસ. આ મગતરીના બી શેકા છે એ નાખી દઈશું. અને આ ટોપરું નાખી દઈશું. પહેલાં થોડુંક મેળવી લઈએ આપણે. હવે આપણે આની અંદર ગુંદર નાખવાનો છે બધું. છોકરાઓને પૌષ્ટિક આહાર શિયાળામાં. આમાં જો ઘી નથી બહુ નાખ્યું, માત્ર 2 ચમચા મોટું આપણે ગુણ કરવા માટે જ ઘી લીધું છે. બાકી ક્યાંય આપણે ઘી નથી વાપરવાનો, ગોળ નથી વાપરવાનો, કોઈ વસ્તુ નહીં. અને બાળકોને એટલું સરસ ને અને ખાવામાં વળી સરસ. મિશ્રણ હવે તૈયાર થઈ ગયું છે, અને હવે આપણે આમાં લાડુ વાળવાના છે. મસ્ત વળી જશે. જો તમે જોઈ શકો છો, નાના નાના લાડુ હવે આપણે વારી લેશું. જો અસલ લાડુ વળી જાય. આપણે હવે આવી રીતના બધા લાડુ વાળી લેવાના છે. જો આપણા લાડવા વળી ગયા છે એકદમ આમ ડ્રાયફ્રૂટથી ભરપૂર અને એકદમ પૌષ્ટિક આહાર. જો મારી આ ખજૂરના લાડવાની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં. આવજો. જય બાબા સ્વામી. જો લાડવો તમે જોઈ શકો છો કેટલો મસ્ત બન્યો. ચારેક ડ્રાયફ્રૂટ ને બીન બધું મસ્ત. તો જો સારા લાગે તો લાઈક શેર કરજો. આવજો. જય બાબા સ્વામી. જય ગુરુદેવ.